સહજાનંદ સ્વામી મહારાજની જય. સભાન વિશે ઉપસ્થિત આપણા સૌના ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન તથા મંદિરના કોઠારી સ્વામી ન્યાલકર્ણ સ્વામી, શાસ્ત્રી સ્વામી, પરમ પૂજ્ય ધર્મ ધોરંધર 1008 શ્રી આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ મંદિરના તમામ સત્સંગી બંધુ મિત્રો, આજ પ્રાતઃકાળની સભામાં આ સુરત નગરના અરદેશર કોટવાળ પારસી એની થોડીક આવડે એવી વાતો કરશું. પારસી જાતિ બહુ શાંતપ્રિય અને વિચારવાન અને બુદ્ધિવાન પ્રજા હતી. ભારતથી ઘણા દૂરનું એક દેશ, ત્યાંથી વાણવટામાં બેસી અને આ લોકો દરિયા કિનારે ઉમરપાડા ઉમરગામ આવે છે, આગળ વલસાડ ને ઉમરગાંવ ને અહીં સુરત, આ દરિયા કિનારે ઉતર્યા. હજારો કિલોમીટરથી દરિયો ખેડી અને સ્થાયી થવા માટે એણે ભારત દેશ પસંદ કર્યો. ભારતની અંદર એને ખબર હતી કે હિન્દુ પ્રજા ખૂબ શાંત અને ખોટી રીતે કોઈને નુકસાન ન કરે અને માંસાહારી નથી અને ભાવનાત્મક જીવનવાળા છે, એમ ધારીને એ લોકો અહીંયા ઉતર્યા. ઉતરીને એણે એની પાસે પૈસા હતા એટલે 100 વીઘાની આજુબાજુ જ વાળ્યું. વલસાડથી ઠેઠ સુરત, કરજણ, નવસારી, આ બધા એરિયામાં પારસીની વસ્તી છે. એણે વાડિયું, બળદ, ઘોડા બધું રાખતા. જોવાના એ સુરતમાં તે 42 વીઘાની વાડી 100 વીઘાની હતી, એમાંથી 42 વીઘા આપણને સુરત રામપુરા મંદિરને 30-40 વર્ષ પહેલાં જે અર્ચના સ્કૂલ પાસે જે આપણી જગ્યા છે, એ આખી અર્ચના સ્કૂલથી ઠેઠ બોમ્બે માર્કેટ સુધીની વાડી આખી એની હતી, પારસીની. શાંતપ્રિય એવી પ્રજા હતી કે હિંડોળે બેસી, બાપ દીકરો બે હોય તો એક ખાટલે બેઠો હોય ને એક હિંડોળે બેઠો હોય, પણ વાતો ન કરે, ગપ્પા મારવાના જ નહીં, મગજને શાંત રાખવાનું. સંતોષી પ્રજા અને વેપારી લાઈનની પાછી. ભારતમાં ધનવાન જો કોઈ હોય તો અજીમ પ્રેમજી છે, એ પારસી છે. આવા જેટલા મોટા થઈ ગયા ને, મોટી કંપનીવાળા, એ પણ પારસી. એમાં એ જમીન આપણને મંદિરને પારસીએ જ વેચી હતી. જેમ અહીંયા 38 વીઘા છે, એમ ત્યાં રામપુરા નીચે 42 વીઘા જગ્યા, સુરતના મધ્યમાં 2 જગ્યા પારસીની. આ રોસ્તમબાગ જો, એનું નામ જો, નગર આ રોસ્તમબાગ તો ખરીદ્યો તો ભક્તિ સ્વામીએ 400 રૂપિયામાં. આનું નામ નારાયણબાગ પાડવામાં આવ્યું, પણ જૂનું નામ રુસ્તમબાગ ને રુસ્તમબાગ જ રહ્યું, કારણ આપણા ચોપડામાં બધે રુસ્તમબાગ લખાઈ ગયો. એમાં એક અહીંયા ધનજી શાહ કરીને એક પારસી રહેતા હતા. એનો દીકરો અરદેશર, એનો જન્મ ઈસવીસન 1797માં થયો હતો. એ વખતે સુરતમાં અંગ્રેજ સત્તા આવી ગઈ હતી. ખેડામાં સુરતમાં કોઠી સ્થાપી દીધી હતી, અમદાવાદમાં હજી નહોતી આવી.
અમદાવાદમાં હજી પેશવા સરકારનું રાજ હતું, એટલે મહારાજને ત્યાં કનડગત હતી સાધુને કે મહારાજને પેશવા ન દેવાય એવું નક્કી કર્યું હતું. એટલે મહારાજે પહેલાં સત્સંગ કરાવ્યો અહીં સુરતમાં, ગુજરાતમાં. સુરતમાં તે દિવસે ધનજી શાહ કરીને પારસી હતા, એ અધ્યક્ષરના બાપા, એનું નામ ધનજી શાહ. પણ બુદ્ધિવાળા કેવા કે એને ઘડિયાળ પણ રિપેર કરતા આવડતી હતી. તેથી યંત્રમાં ગણો ને તો ઇંગ્લેન્ડવાળાએ મશીનો આપ્યા હતા, એ લઈને આવ્યા હતા. અહીંયા મશીન હતું જ નહીં, કોઈ પણ પ્રકારની મશીનરી નહીં. રેલવે પણ 150 વર્ષ પહેલાં આવી. મેળી ઘોડી વાળી દરબાર મહેનત કરવી, બાજરો ભેળો થાય એટલે પૂરું થઈ ગયું. વિશેષ કાંઈ ચિંતા નહોતી, નહીં દવાખાના, નહીં કોઈ વસ્તુ, નહીં મશીનરી, નહીં વાહન. તેથી સુરતની વસ્તી 12,500ની ફક્ત હતી. અમદાવાદ મોટું હતું, એની વસ્તી 78,000ની હતી. આજ સુરતની વસ્તી અમદાવાદને આંબુ થઈ ગઈ. આવો સુરતનો વિકાસ થયો. પણ તે દિવસે સુરત તાપી નદીના કારણે ઘણી વખત રેલાણ થઈ જતું હતું. અહીંથી પાળો ફૂટીને કતારગામને બોળી દેતું હતું. એટલે તો આવડી આ છત્રી સામે છે એ વન વિતરણમાં મારા તાપી કાંઠે બેઠા, એ આ કાંઠો આ ખોટો નથી. અહીંથી એક શેલ જાતી હતી કતારગામ ફૂટીને, એટલે સરકારે 2 વાર પાળો કર્યો. આવી રેલમાં સુરતને બચાવવાનું કાર્ય અંગ્રેજ સરકારે અરદેશર કોટવાળને કોટવાળ તરીકે સ્થાપ્યા. આ સુરતની જવાબદારી અરદેશર કોટવાળની થઈ. ધાર્મિક માણસ હતો, અને ધાર્મિક હોય એ બીજાની સેવા, પરમાર્થ, પરમેશ્વરનું કાર્ય કરી શકે. બાકીમાં સ્વાર્થ અને એની ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી બીજાની સેવા ન કરી શકે. સુરતમાં એણે 6 વખત સુરતને બચાવ્યું છે. એકવાર આ ઝરીનો ધંધો હતો, આખું હળગ્યું હતું ત્યાં. તેદી તો કેટલું, આ 5 દરવાજા કહેવાય એની વચ્ચે જ હતું. કતારગામ દરવાજા, સહારા દરવાજા, લાલ દરવાજા, એની વચ્ચેનું સુરત. જે પૂરા બોલાય છે, ગોપી પુરાણ, સંગ્રામ પુરાણ, એ બધું મૈધર પુરાણ, એ બહારનું કાંઈ હતું નહીં. તેથી આ અરદેશર કોટવાળે સુરતને 5 થી 6 વખત બચાવ્યું છે. એનો પગાર તે દિવસે વડોદરાવાળાએ બોલાવ્યા, તમે અરદેશર અહીં આવો, અમારું વડોદરા સંભાળો. જામનગર સરકાર કે અહીં આવો. આવી આની કીર્તિ હતી. બુદ્ધિજીવી પ્રજા, એમાં પૂરો ભણેલો તે દિવસનો અરદેશર, એમાં પાછો ધાર્મિક. એના બાપા ધનજી શાહ એવા, અને એણે ગુરુ અહીં ગામમાં કર્યા હતા. મુનિ બાવા એવા હો, જેમ તેમ નહોતા. 25 વર્ષ મૌન રાખ્યું હતું આબુમાં જઈને. એવા ધનવાન લોકો એના શિષ્યો હતા. સોનાની મોજડી પહેરતો હતો માણસ. અને આ સુરતમાં 12,000 12,500ની વસ્તીમાં 1,000 એના શિષ્યો હતા, આજુબાજુના ગામડાના અને સુરતના. એ આપણું મુનિબાવા મંદિર છે, ત્યાં જ એનો આશ્રમ હતો. આ અરદેશર રોજ એની પાસે જતો સત્સંગ કરવા. અને અરદેશર એવા મજબૂત સૈનિક હતા કે કોઈ તલવાર લઈને આવ્યો હોય તો કાંડું થોભી લે એટલે વાત પૂરી થઈ જતી. 6 ફૂટ ને 6 ઇંચ ઊંચાઈ હતી. માણસ ઊભો હોય તો માથામાં ઢીકો મારીને પાડી દેતો હતો. આવી શક્તિ, ધાર્મિક જીવન, ભણતર પૂરું, પારસીને ઘરે ઉછરેલો, બુદ્ધિ એટલી બધી કે એના બાપાએ જે દિલ્હીના રાજા
શહેનશાહ એની ઘડિયાળ રિપેર કરવાની થાય ત્યારે ધનજી શાહ અહીંથી ઘોડો લઈને દિલ્હી સુધી ઘડિયાળ રિપેર કરવા જતા હતા. આવા બુદ્ધિજીવી માણસનો દીકરો હતો આ. અને ઘડિયાળ રિપેરમાં આપણા જ બે હતા. જો ધનજી શાહ બીમાર હોય તો પછી ભુજના સુંદરજી સુતારના ભાઈ હીરજી સુતાર એના દીકરા હતા વચનામૃતમાં જેનું નામ છે એ ગોંડલ રહેવા વહી ગયેલા. 3 જણાના નામ છે પ્રભાશંકર, દેવરામ. એ 3ના નામ છે, એમાં દેવરામ છે એનો દીકરો. 5 દીકરા હતા. હરિભાઈ, દેવરામ, નારાયણજી. જો બુદ્ધિવાળા હોય એના બુદ્ધિવાળા જ થાય. નારાયણજી છે એણે ગોપીનાથજી ઘડ્યા. ભલે રહેવા વહી ગયા જુનાગઢ, એટલે જુનાગઢના નારાયણજી કે પણ એ નારાયણજી આ હરજી સુતારના દીકરા. બીજો એવો જ બુદ્ધિવાળો. ગોપીનાથજી ઘડ્યા એવા કોઈ ઘડ્યા બી જાય. કોઈ સલાટોની તાણ નથી ગુજરાતમાં. પથ્થરની ભૂમિ, સલાટની કાંઈ કડિયાની તાણ નથી. પણ આની જેવો કોઈ ન થયો. ગોપીનાથજીની મૂર્તિ ઘડીને ઓપાવી દીધી, બફ કર્યો, આમાં મોઢું દેખાય એવા બનાવ્યા. એનો બીજો દીકરો દેવરામય એવા. અને વૈરાગ્ય એવો હોય, બુદ્ધિ હોય ને વૈરાગ્ય હોય એવું બહુ ઓછું બને. એનું નામ હું કામ વચનામૃતમાં લખ્યું જ્ઞાનના અંગવાળામાં? ઝીણાભાઈ, દેવરામ અને પ્રભાશંકર. પ્રભાશંકર જાનના ગાડામાં નીકળીને સાધુ થવા વહી ગયા. ઝીણાભાઈ એનો દરબારમાંથી આયરોન બીજા ત્રીજા જે ગામમાં રહેતા હતા એને રાજભાગ નહોતા દેતા, ખોરી ઝાહેર ખાતા હતા. એ કે ભગવાનના ભક્તને પ્રજાને દુઃખી ન કરાય, એનો ભાગ લઈને વહી જાય તો દુઃખી ન જ કરતા. એટલે જ્ઞાનના અંગવાળા. હવે દેવરામ ગઢડા આવ્યા, વાહે પત્ર આવ્યો. દેવરામના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી ધામમાં તેડી ગયા મહારાજ. આહા હા, એને વાત ન કરી. ગોપાળાનંદ સ્વામી કે દેવરામ જ્યારે નાવા જાય ઘેલા નદીએ ત્યારે વાહે પત્ર લઈને વાલજી પાર્ષદને મોકલવા, અને નાઈન બારા આવે પછી દેજો. એટલે એના ધર્મપત્નીનું નાઈ નાખે. ઓલા જ્ઞાન નાયા, બહાર નીકળ્યા. ત્યાં વાલજી પાર્ષદે પત્ર આપ્યો કે તમારા ધર્મપત્ની ધામમાં ગયા. નાઈન ડૂબકી મારીને બારા નીકળીને કે બીજું કોઈ છે તો ભેળો ભેળ નાહી નાખો. આપણે આવું થયું હોય ઘરમાં તો આપણથી બોલાય આવું. એના નામ વચનામૃતમાં લખાય. એવા અરદેશર તમે જુઓ, બુદ્ધિ હોય એના એ ઘડિયાળ રિપેર કરે એવી ઝીણી બુદ્ધિ તેદી હતી. અને એ અરદેશર ભાણા ભટ્ટ પાસે કસરત શીખ્યા હતા, કવાયત એવી શીખ્યા હતા કે આંગળીને દબીને આમ કરે તો આંગળીમાંથી શેડ લોહીની ફોડી નાખતો હતો. એવા કાઠી દરબારોમાં એવા હતા. સુરતની સેવા કરવા અંગ્રેજે મૂક્યા. સેવા કરતા હતા. 6 વાર સુરતને રેલમાં બળી ગયું, લૂંટ્યું, ત્યારે બચાવ્યું હતું. પણ એણે તો એવી ચેલેન્જ મારી હતી કે જો સુરતનું કોઈ પણ વસ્તુ ખોવાય તો મારે લાવી દેવી. આજ સરકારે એમ બોલી ન શકે. પોલીસ ઉપર જમાદાર ને એની ઉપર પીએસઆઈ ને એની ઉપર પીઆઈ ને એની ઉપર એસપી ને પોલીસ કમિશનર ને બધા છે તો એ કઈ નો એક લાવી દેશું ચોક્કસ. આ કહી દેતો હતો. આખી રાત ઘોડો લઈને સુરતમાં નગર ચર્ચા જોવા નીકળતો હતો. એ કહી શકે. એમાં મહારાજ પધાર્યા અને લાલા કરશનની વાડીમાં 6 દિવસનું રોકાણ કર્યું. 2 દિવસ અહીંયા રહ્યા, 1 દિવસ કોસાડમાં રાત્રિ રોકાણા પ્રભુ. પાછા બીજી વાર આવીને અહીંયા રુસ્તમબાગમાં 1 રાત્રિ રહ્યા. ત્યારે લાલા કરશનની વાડીમાં હતા ત્યારે એક પત્ર લખેલો હતો. એ પત્ર કોક ચોરીને ઉઈ ગયો. હવે અરદેશર શિષ્ય થઈ ગયા સ્વામિનારાયણના. એણે કીધું એ કે પત્ર ચોરાઈ ગયો છે મહારાજ કે મહારાજને કે કાલ આવી જાય.
24 કલાકમાં પત્ર ચોરીને ગયો. હવે પત્ર એટલે એટલું લખાણ ઘરે જઈને મૂકી દે કેવી રીતે ખબર પડે? એ મોઢું જોઈને ઓળખી જતો તો કે આ જ હોય. ખતરને મારીને પછી ચોર ગોતે એ પોલીસ, અરદેશર નહીં. આંખ જોઈને કહી દેતો તો કે આ ચોર છે, એક શાહુકાર છે. એ પત્ર લાવી દીધો તો મહારાજને. આવા હતા એ મુનિ બાવાના શિષ્ય થયા, ધાર્મિક ખૂબ. પણ મહારાજ કાર્તિક વદ છઠ અને શરત કરેલી કે જે ધજા ન ચડાવે એના ઘરે ઘરે થાળ જમવા હું આવું, એમ કરીને અહીં આવ્યા મહારાજ. કોસાડ અહીંયા કૂવો છે સામે નાળા પાસે, પુરુષોત્તમ કાશ્યની વાડી છે. ત્યાં એ કૂવે ઉતર્યા. 5 સાધુને 5 હરિભગતને રાખીને મહારાજ કે બધો સંઘ જાઓ, કાપોદરાને આરેથી ઉતરીને રુસ્તમબાગ જજો. અહીં રુસ્તમબાગ આવ્યા. અહીં 2 બંગલા હતા એના અરદેશરના. એમાં મહારાજનો ઉતારો. આંબલીના વનમાં હરિભક્તોને સાધુ 2000 માણાનો સંઘ અહીંયા ઉતર્યા. આની બધી જ બરદાસ્ત અરદેશર કોટવાળે નક્કી કર્યું હતું. જમવાનું ને બધુંય એનું સંરક્ષણ. કાઠી દરબારો બહેનો હારી હતા, લાડુબાન જીવુબાન, એ બધા મોટો સંઘ. બધા રાજ દરબારોના ગળામાં ઘરેણા હોય, મોંઘા ભાવના ઘોડા હોય. ચોરી જાય. હવે પત્ર ચોરી જાય ને બીજું શું રહે? એનું ધ્યાન રાખવાનું કાર્ય અરદેશર કોટવાળનું હતું. અને પહેલાં એના બંગલે અને એડરસનના બંગલે કે જે અંગ્રેજ સરકાર અહીંયા આવી ગઈ હતી, સર જ્યોર્જ વિલિયમ ડનલોપ સાહેબ હતા ખેડામાં, સર વોકર સાહેબ હતા અહીંયા, એડરસન સાહેબ અહીંયા હતા. અમદાવાદમાં બીજા વિલિયમ હતા. એમ બધી એક એક અંગ્રેજ આવ્યા. અંગ્રેજ જગ્યાએ અમદાવાદ તો નહોતો પહોંચ્યો, ત્યાં તો પેશવા સરકાર જ હતી. પણ અહીંયા બધી અંગ્રેજો મુકાઈ ગયા હતા. 250 અંગ્રેજો સરસેનાપતિ અને 700-800 ઘોડે સવાર બંદૂકવાળા આમ લઈને ઇંગ્લેન્ડમાંથી અહીંયા વાણમાં ઉતરી અને આ દેશનો કબજો લીધો હતો. 200 વર્ષ રાજ્ય કર્યું. અહીં આવ્યા હતા વેપાર કરવા. તમે જુઓ, આ સામો દેખાય એ પુલ છે ને અંગ્રેજોનો બાંધેલો છે. આપણે લોખંડનો રૂપિયો બનાવીને તો હળી જાય 12 મહિનામાં પાણીમાં નાખો. આ પુલને આજ 150 વર્ષ ત્યાં હજી નહીં થયું. આવ્યા હતા વેપાર કરવા. અને મહારાજે કીધું હતું, તમે જ્યાં સુધી નીતિ રાખશો ત્યાં સુધી તમે અહીંયા રહેશો. નીતિ ચૂકશો એટલે તમારું રાજ જશે. આવી રીતે એ ત્યાંથી મહારાજ જ્યારે સુરત પધાર્યા, કાશ્યની વાડીએથી બીજે દિવસે સવારે મહારાજ રાત્રિ રહીને આવ્યા. અહીંયા 2 રાત્રિ રોકાણા. પછી અરદેશરજી બગી લઈને તેડવા આવ્યા મહારાજને. મહારાજ હવે અમારા ને એડરસન સાહેબને વોકર સાહેબના બંગલે, નવાબ સાહેબના બંગલે તમારે પહેલી પધરામણી કરવાની છે. પધરામણી માટે અહીંયા બગી લઈને જ્યારે આવ્યા ત્યારે સ્પેશિયલ એવો મેનો ચાંદીનો ઘડાવેલો હતો. એક છેડે કસબના તાર, બીજે છેડે સોનાના તાર. 4 જણા ઉપાડે. મુનિ બાવા, ગુણાતીતાનંદ સ્વામી, અરદેશરજી અને મુક્તાનંદ સ્વામીએ મેનો ઉપાડ્યો. મેનામાં બેસાડીને મહારાજને અહીંથી લઈ જવા. ઢોલ નગારાને અંગ્રેજના વાજા પલટન મોટી લાવ્યા હતા. અંગ્રેજ સરકારે આખી પલટન આપી હતી, બીજા કોઈની પાસે હોય નગારા સિવાય. ત્યારે અરદેશરને ઘરે લઈ જવા અને સુરતમાં ઘરે ઘરે થાળ જમવા માટે મહારાજે અહીંથી સવારી ચાલુ કરી. એના બંગલામાં ઉતર્યા હતા મહારાજ. એ મેનામાં બેઠા. પહેલો માણસ કતારગામ પહોંચી ગયો હતો અને છેલ્લો માણસ અહીંયા રુસ્તમબાગ હતો. એ અહીંથી સવારી હાલતી થઈ અને રામપુરા જઈ ત્યારે રૂગનાથપરા રોડ ઉપર આપણા 2 ડેલા આવે છે સ્વામિનારાયણની સાલીના.
એ સાલીની અંદર લાલા કરશનની વાડી હતી, એમાં બહુ આંબલીના વૃક્ષો હતા. એની નીચે મહારાજે ઉતારો કર્યો. 2000 માણાને ઉતારો ક્યાં દે? મંદિરે નહોતું, ઘરે તો હાલે નહીં. સાધુ 500 ઉપર તો હતા. આ કચ્છ કાઠિયાવાડ બધેથી આવેલા વડતાલના સમયમાં પ્રતિષ્ઠામાં એ બધાય હારે. અરે વસો પહોંચ્યા ત્યાં સુધી તો 500 પરમહંસની સભા થઈ હતી. એમાં અમુક ગયા, બાકી બધા અહીંયા આવ્યા. હવે 90 હરિભગતના નામ ભક્ત ચિંતામણી છે. સુરતના, અમદાવાદના 80, વડોદરાના 60. જ્યાં સૌથી વધુ હરિભગતના નામ હોય એ ગામમાં સત્સંગ કરાવવા 400 સાધુ એકવાર અહીંયા આવ્યા હતા. ખોખરામાં અમદાવાદમાં મારતા હતા એટલે 400 સાધુ જે ગામમાં ફર્યા હોય ત્યાં સત્સંગ તો હોય ને. એટલે અહીંયા સૌથી વધુ ઝાઝા હરિભગતના નામ ભક્ત ચિંતામણી છે. અને ઘરે ઘરે થાળધામમાં લાલા કરશનની વાડીમાં ઉતર્યા ત્યારે અરદેશર રોજ બગી લઈને દર્શને આવતા હતા. અને કોને ઘરે થાળ છે ત્યાં હરે હરે આવે જાય. અને આત્મારામ દરજીએ માથે ઉલેસ બાંધ્યો હતો અને કસબના સોનાના તારવાળા હાથા કર્યા હતા ને ઝાલર ફરતી આત્મારામ દરજીએ કરી દીધી હતી. સોનાનો ચાંદીનો મેનો કેટલો કિંમતી લાવ્યા હતા. અને આવી અને અરદેશરને ઘરે જવાનું. પછી અરદેશરના ઘરેથી પછી પાછા નવાબ સરકારના બંગલે ગયા હતા મહારાજ. પણ અરદેશરના ઘરે ગયા ને ત્યારે અરદેશરને એડરસન સાહેબ, સર જ્યોર્જ વિલિયમ એડરસન, 2 હાજર હતા. નીચે બેસી ગયા મહારાજના પગમાં. કેવા એ નમ્રતાવાળા અને વિવેકી છે એ વિચારવાનું છે. ત્યારે મહારાજ કહે અવડા મોટા અધિકારી અને અવડો મોટો નવાબ સરકાર અને અવડો મોટો અંગ્રેજ નીચે બેસે ન હાલે. મહારાજે બીજા બેઠા હતા એની ખુરશી કાઢીને આને આપી દીધી હતી કે લ્યો ખુરશીએ બેહો. મહારાજની અમે ખુરશીએ બેઠા. અને પછી આ રીતે બધાય આખા ગામમાં ખૂબ પધરામણી કરી. કતાર ગામમાં હતા વલ્લભ જાની બ્રાહ્મણ, એ સારા હરિભગત હતા. એને ઘરે ઠેઠ ક્યાં રામપુરા, ત્યાંથી કતાર ગામ સુધી આવીને થાળ જમીન ભક્તોને જમાડીને પાછા વૈયા જાય. અને ઝાઝા માણાની પંક્તિ તો લાલા કરશનની વાડીમાં. એ લાલા કરશનની વાડી સ્વામિનારાયણની સાલના જે 2 ડેલા છે એની અંદરની જે ઝૂંપડપટ્ટીની જે આખી સોસાયટી છે એ આખી જગ્યા લાલા કરશનની વાડી હતી. વધુમાં વધુ પ્રસાદીની કોઈ જો જગ્યા હોય તો લાલા કરશનની વાડી. 6 દિવસ પ્રભુને રોકાણાસ. બાકી 3 વખત સુરતમાં આવ્યા, પણ 1-2 વખત તો ઉધનાથી જ ચાલી નીકળ્યા છે. 2 જ વખત અહીંયા ધરમપુર જતા ઉધના ઉતર્યા, વળતા તો ઉધનાય નથી ઉતર્યા. એટલે 1 જ વખત ઉધના અને 2 વખત અહીંયા. એમાં 1 વખત વન વિચરણમાં જે ગોળિયા બાવાના આશ્રમે 2 રાત્રિ રોકાણા. 2 દી સુધી જમાડ્યા નહીં પ્રભુને, ઓટલે બેસી રહ્યા. જમવાનો સમય થાય, રાજભોગ આરતી થાય ત્યારે પૂછે કે કાંઈ ઠાકોરજીને ભોગ લગાયા? ત્યારે કે નહીં, આજ તો કોરા કડાકા હૈ. મહારાજ કે કોરા કડાકા જ રહે. એમાં માળણની બાઈ આવી અને એણે દહીંને રોટલો ને શાક મહારાજને આ ગામમાં માળણની બાઈએ જમાડ્યું છે. આ ગામમાં 3 દી મહારાજને ભૂખ્યા રાખ્યા. એ ગામમાં આખા સૌરાષ્ટ્રના રોટલા છે. સૌરાષ્ટ્રના મંદિરો કે જે ગામમાં કાંઈ વિકાસ થયો હોય તો એ બધો સુરતથી થયો. આને કેટલા દયાળુ પ્રભુ કહેવાય, વિચાર કરો. જ્યાં ભૂખ્યા રાખ્યા ત્યાં રોટલા આપ્યા. આજ આપણે આ કાઠિયાવાડી કોઈ પણ હોય 50 લાખથી હેઠું કોઈનું મકાન નથી, વિચાર કરો. અને કેવો હીરાનો ધંધો આપી દીધો. નહીંતર 18 વરણ તો છે. કેમ કોઈ બીજા વેપારી નહીં, કારખાનાવાળા નહીં, ફેક્ટરીવાળા નહીં, મોટી મોટી જમીનોવાળા નહીં. સુરતમાં આવીને કાઠિયાવાડી સુરતી જ તે અહીંયા હરિભક્તો. આ રીતે અરદેશર અહીંયા
ઘરે ઘરે પધરામણી કરી પછી મહારાજને વળાવવા પાછા અહીંયા આવ્યા છે અર્ધેશ્વરજી. ત્યારે એના ભાઈ પીરુષા હરે હતા. એના નામ જુઓ. હમણાં છેલ્લે પાઘવાળા છે એનું ઘર, એનું નામ સ્ટેમસ્પ છે. શું છે? જેને ગિરિરાજ પાઘડી છે એનું નામ સ્ટેમસ્પ. એ ધામમાં વહી ગયા. અત્યારે એનો દીકરો છે ને એની સ્ટેમસ્પના ઘરના છે. ત્યાં હું હમણાં ગયો હતો. નાળિયેર અને પાઘ બે પ્રસાદીની છે. એ બે વસ્તુ અહીંયા આ સામે આપણે મંદિર છે ને એ જગ્યાએ આપી. પાઘ તો 20-25 જગ્યાએ આપીશ, પણ અહીંની વખણાય શું કામ? એને એ આંટે છે, એને ફરીને કોઈએ વીખી નથી. અને અર્ધેશ્વરજી એ ભાણિયો થતા, એનો વંશ નથી રહ્યો, એને દીકરો નહોતો. એ ધામમાં ગયા ને પછી એની બાઈને પેન્શન કરાવી દીધું, 150 રૂપિયા અંગ્રેજ સરકારે. કેટલું માન હશે! આ અર્ધેશ્વરને અહીંયા જજ હતો શ્રી લિવોર્ડ નામનો, એણે કાવા દાવા કરીને આ સુરતમાં કોઈકે અર્ધેશ્વરને કોટવાળમાંથી કઢાવી નાખ્યા. પછી અર્ધેશ્વર એના મૂળ વતન બીજો દેશ, બહુ ધનવાન દેશ, ન્યા ગયા આરામ કરવા. ન્યા જઈ અને પછી થોડોક સમય રહ્યા ને પછી પાછા આવ્યા તો કપૂરના હાર, કપૂરના કાંડા, કપૂરના વેઢવીટી, કડા, પહોંચી, આવું બધું કપૂરનું બનાવ્યું. ઓરિજિનલ કપૂરનું. અત્યારે એ ઓરિજિનલ નથી, એ કપૂરનું બનાવ્યું. અને 2 ટોપલા લઈ અને વાણમાં બેસીને તેજી પાછા અહીંયા આવ્યા. ત્યાં લક્ષ્મીચંદ શેઠ પૈસાવાળા, એણે કીધું કે જો અર્ધેશ્વરમાં આવા જો કપૂરના હાર ને ઘરેણા હોય તો એક ટોપલો જો આપણને આપે તો આપણે એને પૈસા આપીએ. હવે પૈસા તો એની પાસે તાણ નહોતી. 6000 પગાર તે દિવસે 200 વર્ષ પહેલાં એને હતો. એને પૈસાની તાણ હોય? પણ આણે વાત કરી લક્ષ્મીચંદ શેઠે, મારે એક દીકરો છે એને વંશ નથી, તો લાઈને આ સુરતનું મંદિર આગળ ચાલતું નથી. તે સ્વપ્નમાં મહારાજે કીધું, લક્ષ્મીચંદ તારે પૈસાની તાણ નથી તો આ મંદિર પૂરું કરાય. લક્ષ્મીચંદ શેઠ આવા પૈસાવાળા હતા, એણે એકલાના પૈસે આ 3 શિખરનું મંદિર પૂરું થયું. 1912માં ચાલુ કર્યું. 1925માં નારાયણ મુનિ દેવ અને રાધા વિહારી રાધાજી પધરાવ્યા. ત્યાર પછી 3 શિખર કરીને 1936ની સાલમાં ધર્મભક્તિ અને હરિકૃષ્ણ મહારાજ, આ બાજુ સુખસૈયા, આ રીતે મંદિર સુરતનું 12 થી 36 સુધીમાં પૂરું થયું. જ્યારે લાલજી લઈને આવ્યા 400 સાધુ ખોખરામ અમદાવાદમાં મારતા હતા સલામતી માટે, ત્યારે એ લાલજી પધરાવ્યા. રસ્તામાં અત્યારે નાનો રસ્તો મંદિર જવાનો છે ને એમાં પણ દેરી લઈ લીધી, ઉપર હેઠે રસ્તો કર્યો. ત્યાં નાનું વાહડાવાળું એક ઓરડી હતી, એમાં પ્રથમ લાલજી પધરાવ્યા. એટલે પ્રથમ મંદિર 92ની સાલમાં થઈ ગયું. એટલે 42 વર્ષ સુરતના મંદિરને થયા. એ વખતે અર્ધેશ્વરે ટોપલો ભરીને લક્ષ્મીચંદ શેઠ ધનવાન હતા એને આપ્યો. હાલ્યો જાઓ, તમારા જો ભગવાન હોય તો એને ભાળ્યા નહોતા. ભગવાન નામ સાંભળ્યું હતું એણે મુનિ બાવાએ બેએ. મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી આવી નિશ્ચય કરાવ્યો ને પછી હારે લઈ ગયા અને ગઢડા નિશ્ચય થયો. ત્યાર પછી મુનિ બાવા ભક્ત થઈને સાધુ થયા. પણ મહારાજે એનું નામ અને ડ્રેસ, મુંડન નહીં કરવાનું એમ સાધુ કર્યા છે મુનિ બાવાને. અને અર્ધેશ્વર પણ એવા ભક્ત થયા કે એણે ભગવાનનું નામ સાંભળીને એણે ટોપલો આપી દીધો ઓરિજિનલ કપૂરનો, હાર ઘરેણાનો. એ લઈને સુરતનો સંઘ સુરત ગયા, સુરતથી ગઢડા, અને ટોપલો મહારાજની મોર મૂકીને કે મહારાજ આ અર્ધેશ્વર કોટવાળ કરીને છે, એક સારો જાબાઝ સૈનિક એણે આપ્યો છે. તે કે તો એનો કોણ? પછી એનો પરિચય કીધો. પણ કે મહારાજ એક જજ એવો ઊંધો આવ્યો છે ને,
કે કોકના કાવા દાવાથી એને નોકરીમાં જ કાઢી મૂક્યો. તે મહારાજે ઘરેણાં પહેર્યા, આરતી કરી અને હરિભક્તો અરે કહેવરાયું જાઓ એને કહેજો અમારો આશીર્વાદ છે, એને એનો સત્તા પાછી મળી જાય કોટવાળની. સુરતથી ગઢડાથી સુરત બધા પધાર્યા. થોડાક દિવસ થયા ત્યાં ગુજરાત અને મુંબઈ રાજ્ય એક હતું, એ પછી જુદું પડ્યું. ત્યારે આપણો જજ ન્યા હતો, એને ન્યા જે અંગ્રેજ હતો એ સર માલકમ સાહેબ હતા. ત્યાંથી જજને કીધું અરદેશર કોટવાળને લઈ લેવાના છે. એ પોતે પત્ર લઈને ત્યાંથી અહીંયા આવ્યા. અહીંયા આવીને સર જ્યોર્જ વિલિયમ લિવોર્ડને નોકરીમાંથી બાકાત કરી અને બીજો જજ મૂકીને ન્યાય અપાવી દીધો કે અરદેશર કોટવાળને જ આ સુરતની સંભાળ રાખવાની છે, સંરક્ષણ ખાતું એના હાથમાં દેવાનો છે. આ રીતે એને પાછું આપ્યું. તે કોટવાળ અરદેશરજી કે મને શું ખબર કે મહારાજે અપાવ્યું. તે મહારાજે ત્યાંથી કહેવરાયું હતું ગઢડાથી, એ કે સવારમાં જાગે ત્યારે જો કંકુનો ચાંદલો કરેલો જો જાગે તો એમ માનવાનું સ્વામિનારાયણ ભગવાને અરદેશરને એની સત્તા અપાવી. બીજે દી સવારમાં જાગ્યો ત્યાં કંકુનો ચાંદલો. 10 વાગ્યા ત્યાં કોર્ટ ભરાણી. જજ નવો મૂકેલો લિવોર્ડને કાઢી નાખ્યો અને અરદેશરને 10 વાગ્યે બોલાવી કોર્ટની અંદર હુકમ કરવામાં આવ્યો કે જાઓ અત્યારથી તમે કાયમ માટે સુરતના સંરક્ષણ પ્રધાન. આ રીતે 5-5 હાથે એવી બંદૂક એને ફોડતા આવડતી હતી કે એ કોઈને એવું નિશાન તાકતા ન આવડતું. આવા તો એ હતા. એ પછી વળાવવા માટે જ્યારે મહારાજને અહીંયા આવ્યા ત્યારે હારે પીરુષા આવ્યા. એને નિશ્ચય નહીં, મુનિ બાવાને થયો, આને થયો. મુનિ બાવાના 1000 શિષ્યોમાંથી થયો. એમ સુરતમાં સત્સંગ વધ્યો. કાંઈક ગોપાળાનંદ સ્વામીએ આવીને કીધું, કાંઈક મુક્તાનંદ સ્વામીએ ફાલચંદ્ર શેઠ જેવાને નિશ્ચય કરાવ્યો. એમ સુરતમાં સત્સંગ થયો. પણ પીરુષાને થાય નહીં. પછી જે આપણું મંદિર પાસે લીમડો છે ત્યાં ગોળ ગોળ ચક્કર ઘોડી ફેરવી અને રૂમાલ નીચે નાખીને ચાલુ ઘોડીએ ભોંયથી રૂમાલ લઈ લીધો. આવું ચરિત્ર મહારાજે 3 જગ્યાએ કરેલું છે. એમાંથી એક જગ્યાએ અહીંયા. એ ચરિત્રને જોઈ પીરુષાને ઘોડા ખેલવતા આવડતા હતા, પાકા અસવાર હતા. પણ એને નક્કી થઈ ગયું કે આ ભગવાન જ હોય. ચાલુ ઘોડીએ કોઈ દિવસ ભોંયથી વીંટી કે રૂમાલ ન લઈ શકાય. આ રીતે પીરુષાને નિશ્ચય થયો અને છેલ્લે અરદેશરજી પગમાં પડીને બોલ્યા. નવાબ સરકારને બધા વળાવવા આવ્યા. મહારાજને કે મહારાજ કાંઈક સંભાળણું દેતા જાઓ. તે એક શ્રીફળ એ લાવ્યા હતા એ અને માથેથી ઉતારીને પાઘ આપી દીધી પ્રેમથી. આવી રીતે તો સારું ત્રાસા વગાડ્યા તો જૂનાગઢમાં લંગડા મીરને આપી દીધી હતી. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢ સંભાળ્યું એને આપી. હારે જોરા ભગત ગયા એને આપી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આ બધાને પાઘું આપેલી. પણ આ પાક કાંઈક જુદી રીતના હેતથી અરદેશરજીને આપી અને અરદેશરજી પાછા સુરતને સંભાળ્યું. અને પછી તો એણે સત્સંગને મદદ બહુ કરી. મંદિરમાં વેરો નાબૂદ કરી નાખ્યો. નવાબ સરકારે તે એના અંડરમાં, અંગ્રેજ સરકારે જેને મૂક્યો હોય એ અંગ્રેજ સરકાર પણ સુરતમાં અરદેશરજી કેમ કરે. ચોરીને નામે કાંઈ ન રહેવા દીધું સુરતમાં. નકર સુરત તો છે ને પહેલાં સુરતનો 1200ની સદીમાં સુરત રાંદેર પૂરતું જ હતું, અહીંયાય નહોતું. એ તો વસાહત થતા થયું. બાકી અહીંયા નાવિકો જે હોય નાવડા હાંકનારાના મુસલમાનો થોડાક રાંદેરમાં રહેતા હતા, એટલી જ વસ્તી હતી. પછી ધીમે ધીમે 1200થી 1500ની સાલ આવી. 1800ની સાલમાં મહારાજ પ્રગટ્યા અને 1800માં મહારાજ પછી અહીંયા આવવા માંડ્યા. ઠેઠ 61માં મહારાજ વસ્તીમાં પધાર્યા. પણ સુરતવાળાને જે રાહ જોવરાવી એવી કોઈએ નહીં જોવરાવી મહારાજે.
ઠેઠ 82ની સાલમાં 81માં અહીંયા આવ્યા. વિચાર કરો, 1700ની સાલ ગઈ, 1800નો સદી વહી ગઈ, પૂરી થવા આવી ત્યારે સુરતવાળાને મહારાજે ઘરે ઘરે થાળ જમવાનું ને ભક્ત કરીને રાખ્યા. નકર આનો પ્રેમ કેવો કે ઘેલા દાદલના ઓરડે 1.5 મહિનાનો સમયો ઝાલુબાઈએ અને ઘેલા દાદલ દાદા ખાતરના મામાએ કર્યો ત્યારે સુરત અને વડોદરાના સંઘ આવ્યા હતા. 65 પ્રકારના વાઘા લઈને આવ્યા હતા. તમે આ પહેરાવેલા વાઘા છે પણ ગણશો તો 10 કે 15 થશે. વીટી, વેટ, કડી, પોંચી, બાજુબંધ, હાર, ખેસ બધું આવી જાય, પાક બધું. હવે 65 પ્રકારના વાઘા પહેરાવ્યા હતા. સુરતીનો પ્રેમ કેટલો હશે! ખાલી હાથે સુરતી કોઈ દિવસ ભગવાનના દર્શને નથી જતા. એ જે શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે ખાલી હાથે ન જાવું, તો એ પૂરેપૂરી જો પાળનારી કોઈ ગુજરાતમાં પ્રજા હોય તો સુરતી. અને એ અરદેશર તે જે નાળિયેર લઈને આવેલા, એ નાળિયેર પગમાં મૂક્યું ને હાકરનો પડો, એ નાળિયેર અને પાઘ આજ એના ઘરે, એને વંશ નહોતો એટલે એના ભાણિયાના વંશમાં છે. આજ જે છે એ અરદેશરના વંશ જ ન કહેતા, એના ભાણિયાનો વંશ છે. પણ તમે જુઓ, આપણે એ પાક કહીએ કે અમને આપો તો ખાલી દર્શન માટે એકવાર આપી, બાકી અમે નથી આપતા. એને પ્રેમ કેટલો હશે! શાંત પ્રજા, બુદ્ધિવાળી પ્રજા, વધારાનું બોલે નહીં. આપણે તો 5 જણા ભેગાનો બેસી ગમે નહીં, અને ગેરહાજર હોય એની વાતો ન કરીએ ત્યાં સુધી શાંતિ થાય નહીં. આ બધું પારસીમાં નહોતું. એમ અહીંયા પીરુષાને નિશ્ચય કરાવ્યો, પાઘ આપી, પછી અહીંથી મહારાજ કોસાડ થઈને જ હાલતા, અંકલેશ્વર થઈને ગુજરાતમાં જાય. એમાં પુરુષોત્તમ કાછિયા ત્યાં હતા કોસાડમાં. એણે પછી નાની ગાડી આપી, 2 બળદ. મહારાજને કે મહારાજ ઘોડા ઉપર થાકી જવાય, આ ગાડીમાં બેસીને જાઓ. પછી એ ગાડી આપી, ગઢડા લઈને ગયા મહારાજ. એ ગાડી ઉપર કેટલો પ્રેમ હશે મહારાજને! એ ગાડીમાં 6 મહિના સુધી 12 કિલોમીટર આગો જે આપણે સહસ્ત્ર ધરો છે, ત્યાં વચ્ચે 2 કિલોમીટરે નારાયણ ધરો છે. નારાયણ ધરામાં નાયા જોને 6 મહિના સુધી નારાયણ ધરે નાવા ગયા. ત્યાં સુધી આ પુરુષોત્તમ કાછિયાની ગાડીમાં બેસીને રોજ જાય ને આવે. પ્રેમથી આપેલી વસ્તુ કાઢે નહીં મહારાજ. અને આ રીતે અરદેશરજી ઈસવીસન 1854ની સાલ આવી ત્યારે મહારાજ એને અક્ષરધામમાં વિમાન લઈને આવીને મુક્તો સાથે તેડી ગયા. મહારાજની જેમ 60 જ વર્ષ દેહ રાખ્યો. હા, પણ કામ કરી નાખ્યું સુરત શહેરનું, એમ છે. આ જ રીતે અરદેશરજી આ ગામમાં ફારસી, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આ બધી ભાષાનો જાણકાર અરદેશરજી હતા. ત્યારે આ સુરતનું રાજા રજવાડાને અંગ્રેજોને બાનમાં રાખીને સુરતની સેવા કરી શક્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.